હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું સરગવાનું શાક. તો સરગવાનું શાક બનાવવા માટે સૌપ્રથમ આપણે એની છાલ આ રીતે કાઢી અને આ રીતે નાના કટકા કરી નાખશું. એકદમ કાઠિયાવાડી સ્ટાઇલમાં બનાવશું સરગવાનું શાક. પછી એક પેનમાં તેલ મૂકી, તેલ આવી જાય એટલે રાઈ, જીરું, હિંગ નાખી અને લસણની નાની નાની કળી વઘાર નાખવાની છે. પછી તેમાં સરગવાની શીંગું નાખી, મીઠું અને હળદર નાખી અને થોડીક વાર માટે ચડવા દેવાની છે. સરગવાની શીંગું ચડે છે ત્યાં સુધીમાં આપણે બેટર તૈયાર કરી લઈશું. તો ચણાના લોટમાં લસણવાળી ચટણી નાખી અને છાશ નાખી આ રીતે મિક્સ કરી દેવાનું છે. પછી આપણે જે સરગવાની શીંગું આ રીતે રાતાશ પડતી થઈ જાય પછી એમાં આ બેટર ઉમેરી દેવાનું છે. પછી સરસ રીતે મિક્સ કરી અને પછી થોડીક ઉપરથી છાશ નાખવાની છે, જેથી ખાટું મીઠું અને ટેસ્ટમાં મસ્ત બને છે. પછી ઉપરથી એક ડીશ મૂકી અને તેમાં પાણી નાખી અને થોડીક વાર માટે ચડવા દેવાનું છે. પાણી નાખવાથી સરગવાનું શાક નીચે બેસશે નહીં અને સરસ રીતે એમાં લોટ બફાઈ જશે. તો બની ગયું છે આપણું સરગવાનું શાક.